કરોડો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. બનાસકાંઠા જિલ્લામાં નવા એસપી તરીકે પ્રશાંત સુંબેના આગમન બાદ હવે જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે અનેક વિસ્તારોમાં રેડ કરી દારૂનો જથ્થો છે તે ઝડપી લીધો છે. ત્યારે ગતરોજ એલસીબીની ટીમ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર આવેલા કુચાવાડા ટોલનાકા પાસેથી એક ટ્રક જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ થઈ રહી હતી, આ ટ્રકને રોકી તેની તલાશી લેતા આ ટ્રકમાં સફેદ પાવડરના કટ્ટાની આડમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો કરોડો રૂપિયાની કિંમતનો દારૂ છે તે પોલીસે ઝડપ્યો છે. પોલીસે ટ્રકમાં ચોરખાનું બનાવી અને જે દારૂ લાવવામાં આવી રહ્યો હતો તેમાંથી 23,208 બોટલ દારૂ છે તે ઝડપ્યો છે, જેની બજારમાં કિંમત 1.36 કરોડ થાય છે. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાંથી સૌ પ્રથમવાર આટલી મોટી કિંમતનો દારૂ છે તે ઝડપાયો છે. પોલીસે અન્ય મુદ્દામાલ મળી કુલ 1.66 કરોડનો મુદ્દામાલ છે તે અત્યારે કબજે લીધો છે. પોલીસે ટ્રક ચાલક આરબ ખાન સિંધી મુસલમાન રહે રાજસ્થાન વાળાની અટકાયત કરી છે. સાથે જ દારૂ ભરાવનાર ઉમેદારામ રહે રાજસ્થાન વાળા સામે પણ ડીસા તાલુકા પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલી મોટી કિંમતનો દારૂ છે તે એલસીબી પોલીસના હાથ લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં નવા એસપી તરીકે પ્રશાંત સુંબેના આગમન બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદી ઉપર અંકુશ લાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે પણ બનાસવાસીઓ એસપી પ્રશાંત સુંબે પાસે બસ એક જ માંગ કરી રહ્યા છે કે જિલ્લા પોલીસ વડા આ જ રીતે કાર્યવાહી કરે અને જિલ્લાને દારૂની બદીમાંથી નેસ્ત નાબૂદ કરે. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.